હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો આજની રેસીપી છે અડદિયાની। અડદિયા તો બધાના ઘરે બનતા જ હોય, પણ બધાની રીત અલગ અલગ હોય। જે રીતે હું મારા ઘરે અડદિયા બનાવું છું ને તે રીતે હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાના અડદિયાની રેસીપી। તો આપણે આજે પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવીશું। તેના માટે મેં એક વાટકો એક અડદનો કરકરો લોટ લીધેલો છે, જે સ્પેશિયલ અડદિયાનો આવે ને એનો લોટ છે આ, અને મેં મિક્સરમાં દરેલો છે। તો આ રીતે સરસ કરકરો લોટ હોય ને તે જ લેવાનો છે। એક આખો વાટકો મેં થોડોક વધતો આખો વાટકો ભરી અને અડદનો લોટ લીધેલો છે। એની સામે જે વાટકાના માપથી આપણે અડદનો લોટ લીધેલો છે તે જ વાટકાના માપથી પોણો વાટકો મેં અહીંયા ઘી લીધેલું છે અને પોણો વાટકો ખાંડ લીધેલી છે। અને તમને એમ થતું હશે કે એક વાટકાના અડદિયા કોને થશે, પણ મને બિલકુલ અડદિયા ભાવતા જ નથી। ગ્રીવા અને કમલેશ બંને પણ હાવ ઓછા જ અડદિયા ખાય, એટલે હું ખાલી રેસીપી પૂરતા જ એક વાટકાના અડદિયા બનાવીશ। નહીતર તો અડદિયા અત્યારે બધા ખાતા હોય તો આપણે ઝાઝા બનતા હોય બધાની ઘરે અડદિયા। 500 ગ્રામ લોટના કિલા લોટના એટલા તો અડદિયા બધાની ઘરે બનતા જ હોય, પણ અડદિયા અમે ખાતા જ નથી, એટલા માટે મેં એક વાટકો એક લોટના જ અડદિયા બનાવીશ આજે। પેલા આપણે ધાબો દેવા માટે ઘી અને દૂધને ગરમ કરી લેશું। ગેસ ચાલુ કરી અને મેં પેન મૂકી દીધેલું છે। એમાં હું 2 ચમચી જેટલું ઘી ઉમેરીશ। એકદમ આખી ચમચી ભરેલું ઘી નથી ઉમેરવાનું, થોડીક ઓછી ચમચી, કાંઠા સુધી આવે ને તેટલી ચમચી આપણે ઘીની ભરવાની છે। ઘી ગરમ થઈ જાય ને પછી મેં અહીંયા 3-4 ચમચી જેટલું દૂધ લીધેલું છે। દૂધ આપણે 3 ચમચી જેટલું જ ઉમેરીશું, કેમ કે આપણો લોટ થોડો છે। મેં 3 ચમચી જેટલું દૂધ ઉમેરેલું છે। સરસ ઉકળી ગયું છે, ગેસ ઓફ કરી દેશું। હવે જે આપણે આ લોટ લીધેલો છે અડદનો તેને એક વાસણમાં લઈ લેશું, અને જે આ ઘી અને દૂધનું જે આપણે મોણ બનાવેલું છે ને ધાબો તે આમાં ઉમેરી દેશું। આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું। 2 ચમચી ઘી અને 3 ચમચી જેટલું દૂધ એક વાટકામાં આટલું પરફેક્ટ માપ જ છે, ધાબોનું માપ જ થશે। અને લોટ આપણે ચાળીને જ લેવાનો। અડદનો લોટ જ્યારે લઈએ ને ત્યારે ચાળી લેવાનો, જેથી કરીને એમાં કોઈ મોટી કણી હશે ને તો નીકળી જશે। મેં પેલા ચાળી લીધેલો હતો। આ રીતનું મોણ થઈ ગયું ને મુઠ્ઠી પડતું, એટલું એનું માપ જ છે। આ રીતે એટલું માપ તમે રાખશો ને એટલે પરફેક્ટ માપ એનું મોણનું થઈ જશે। આને આ રીતે સેજ દબાવી 5-7 મિનિટ માટે આપણે મૂકી દેશું ઢાંકીને। 7 મિનિટ થઈ ગઈ છે, મેં એને મૂકેલું, અને હું હવાલાની મદદથી ચાળી લઈશ। હવાલો કે ચારણો કે ગમે તે લઈ અને આપણે આને ચાળી લેવાનો છે લોટને। આને હું ચાળી લઉં। તમે જો મેં લોટ ચાળી લીધો, સરસ આ રીતે ચડાઈ ગયો છે। લોટને ચાળીને જ ઉપયોગ કરવાનો, એમને નહીં કરવાનો। આ રીતે ચાળીશું એટલે એની સરસ કણી થશે। ગેસ ચાલુ કરી જેમાં આપણે લોટ શેકવાનો છે ને તે જ પેન મૂકવાનું। એમાં હું જે આપણે ઘી લીધેલું છે એમાંથી 3 ચમચા જેટલું ઘી આમાં ઉમેરી દઈશ, અને ઘી ગરમ થાય ને એટલે આમાં આપણે ગુંદ તળવાનો છે। તમે અહીંયા છે અડધી વાટકી ગુંદ છે। ઘીને આપણે સરસ ગરમ થવા દેશું, અને પછી આપણે એકાદ ગુંદ નાખી અને જોશું કે તળાઈ જાય ને ઉપર આવી જાય ને તો પછી ગુંદ ઉમેરીશ। હવે ઘી ગરમ થઈ ગયું છે। આ રીતે જો આ ગુંદ આપણે તળી લીધો, એટલો નાખેલો હતો ને તે સરસ તળાઈ ગયો। એમાં આપણે થોડો થોડો કરીને ગુંદ ઉમેરીશું। આ રીતે એની રીતે એને સરસથી તળાવા દેવાનો, સરસ તળાઈ જશે ને એકદમ ફૂલી જશે ગુંદ ઘીમાં તળીશું ને એટલે। અને ગુંદ આપણે જ્યારે નાખીએ ને ત્યારે થોડો થોડો નાખવાનો, બધો એકારે નહીં ઉમેરી દેવાનો। અને ગેસ આપણે મીડિયમ ગેસ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો। અને આમાં ગુંદ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડોક ઓછો વધતો કરી શકો। તમને વધારે પસંદ હોય તો વધારે પણ લઈ શકો। હવે ગુંદ બધો તળાઈ ગયો છે, અને જે હવે આપણે વાટકામાં ઘી છે તે બધું આમાં ઉમેરી દેશું। જે આપણે આ લોટ ચાળીને રાખેલો છે તે આમાં ઉમેરી દેશું। હવે લોટને આપણે હવે મિક્સ કરી અને લોટને શેકી લેવાનો। એકદમ ધીમા ગેસ ઉપર, ભલે થોડીક વાર લાગે પણ સરસ ધીમા ગેસ ઉપર આપણે આ લોટને શેકીશું। ધીમા ગેસ ઉપર લોટને શેકીશું ને એટલે શું થશે કે લોટ એકદમ સરસ શેકાઈ જશે, અને એની સુગંધ પણ બહુ સરસ આવશે। ફાસ્ટ ગેસ ઉપર તમે લોટને શેકશો ને એને જે સુગંધ આવે ને અડદિયાની તે નહીં આવે। એટલે આપણે ધીમા ગેસ ઉપર એનો કલર સરસ બ્રાઉન કલર ના આવે ને ત્યાં સુધી શેકી લેવાનો છે। અને ઘી તમે જો આપણે પોણો એક વાટકો લોટ લીધેલો એની જગ્યાએ આપણે પોણો વાટકો ઘી ઉમેરેલું, એમાં તો આપણે ગુંદે તળાઈ ગયો, તો અત્યારે માપનું જ ઘી છે। અને તમને એવું લાગે કે બહુ ઘી વાળા જોતા હોય તો એકાદી ચમચી તમે ઉમેરી શકો, પણ હવે આપણે આમાં જરૂર નથી ઘીની, કેમ કે હજી જ્યારે આપણે આ લોટ શેકાશે ને પછી પાછું ઘી આમાંથી પાછું છૂટું પડશે, એટલે અત્યારે હવે આપણે ઘી
1 ચમચી પણ નહીં ઉમેરીએ, માપે જ છે ઘી. તમે જોઈ શકો છો આપણે આમાં 1 ચમચી પણ મેં ઉપરથી ઘી નથી ઉમેરેલું. જો કેટલું સરસ ઢીલું ઢીલું થઈ ગયું ને, ઘી પાછું છૂટું પડી ગયું. 2-3 મિનિટ મેં શેકેલો હતા, સરસ ઘી છૂટું પડી ગયું. મેં આને 5 મિનિટ શેકેલો તો તમે જો એનો સરસ કલર પણ થોડો થોડો આવવા માંડ્યો. ઘણા લોકો જયારે આ અડદિયાનો લોટ શેકતા હોય ને તેમાં દૂધ નાખતા હોય, દૂધ નાખી અને લોટ શેકતા હોય. તો તમારે દૂધ નાખવું હોય ને તો અત્યારે આટલો લોટ શેકાઈ જાય ને પછીથી હવેથી દૂધ નાખવાનું. તો જો તમારે દૂધ નાખીને કરવા હોય ને તો આટલો લોટ શેકાય ને પછીથી દૂધ ઉમેરવાનું. હવે આમાં થોડું થોડું 2 ચમચી દૂધ ઉમેરતા જવાનું અને લોટ શેકતું જવાનું. આપણે આમાં દૂધ નથી ઉમેરવાના, છેલ્લે 2 ચમચી મલાઈ ઉમેરીશું. થોડોક હજી લોટ હું 1-2 મિનિટ શેકાવા દઈશ, પછી મલાઈ ઉમેરી. તમે જોઈ શકો છો, જો આટલો લોટ શેકાઈ ગયો છે, એનો કલર બ્રાઉન ઉપર થવા માંડેલો છે. આટલો લોટ શેકાઈ જાય ને પછી આપણે તેમાં 2 ચમચી આપણી ઘરની જે ફ્રેશ મલાઈ હોય ને તે લેવાની છે. આપણે આમાં મિલ્ક પાવડર કે માવો કે કોઈ બી વસ્તુ ઉમેરવાની જરૂર નથી. ઘરની જે બધાના ઘરે મલાઈ તો હોય જ, તે લઈ લેવાની. હવે મેં પાછો ગેસ ચાલુ કરી દીધેલો. હવે આપણે આને એકદમ સરસ બ્રાઉન કલર નો લોટ થાય ને ત્યાં સુધી શેકી લેવાનો છે. આપણે જે આ મલાઈ ઉમેરેલી છે ને તેનાથી આપણા અડદિયાનો ટેસ્ટ છે ને માવા જેવો આવશે. અને મલાઈ તમારે જાજી લેવી હોય તો જાજી પણ લઈ શકો, પણ અત્યારે 1 વાટકો મેં લોટ લીધો છે તેની જગ્યાએ 2 ચમચી મલાઈ ઇનફ થઈ જશે. હવે આનો કલર એકદમ સરસ ગોલ્ડન ના થાય ને ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે. તમે જોઈ શકો છો મસ્ત એનો કલર આવી ગયો. જો આપણો લોટ શેકાઈ ગયો છે, ગેસ ઓફ કરી દઈશ ને આપણે આને થોડી વાર હલાવીશું. જે નીચેનો ભાગ છે તે બળી ના જાય ને તેના માટે આપણે થોડી વાર એને હલાવતા રહેવાનું. હું તમને બને ત્યાં સુધી પ્રકાશમાં લઈને, ઓરિજિનલ પ્રકાશમાં લઈને બતાવું કેટલો લોટ શેકેલો છે મેં. આ રીતે એકદમ સરસ બ્રાઉન કલર ન થાય ને તેટલો લોટ શેકવાનો છે. જો તમે એકદમ પ્રકાશમાં મેં તમને આ લોટ શેકેલો હું બતાવું છું. જો ઓરિજિનલ પ્રકાશમાં તમે જોઈ શકો છો, ઘી પણ અત્યારે માપનું જ છે. આપણો લોટ શેકાઈ ગયો સરસ. હવે આપણે ચાસણી બનાવી લઈએ. જે આપણે 1 વાટકો ખાંડ લીધેલી છે તે ઉમેરીશું ને 1/2 વાટકો પાણી ઉમેરીશું આપણે તેમાં. જે આપણો આ લોટ શેકાઈ ગયો છે તેમાં હું 1 ચમચી અડદિયાનો મસાલો જે મળે છે ને આપણે બજાર પેકેટમાં, અડદિયાનો મસાલો નાખવાથી અડદિયાની ફ્લેવર એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. અને 1/2 ચમચી જેટલા સૂંઠ પાવડર, બંને વસ્તુને આપણે આમાં મિક્સ કરી લેશું. અને તમારે અત્યારે એલચી પાવડર ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો. હું અત્યારે અડદિયાનો મસાલો મેં આમાં ઉમેરેલો છે ને એટલે એલચી પાવડર નહીં ઉમેરું. તમને પસંદ હોય તો તે પણ તમે ઉમેરી શકો. અને આપણે આ બધી વસ્તુને આમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. ને આપણે અડદિયાની ચાસણી છે ને એકદમ આકરી નથી રાખવાની ને સાવ ઢીલી પણ નહીં, એવી રીતની આપણે ચાસણી બનાવવાની છે. આપણે અડદિયાની ચાસણી એકતારની બનાવવાની છે, જેથી કરીને જે આપણે અડદિયા બનાવીએ તે એકદમ પોચા બને, સરસ સોફ્ટ. આપણી ચાસણી આવે ને ત્યાં સુધીમાં આપણે જે પ્લેટમાં આપણે અડદિયો સેટ કરવાનો છે ને તે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. ચાસણી થઈ છે ને ત્યાં સુધીમાં આપણે આ ગુણને સેજ હું મેશ કરી લઈશ. તમને આખો પસંદ હોય તો આખો પણ નાખી શકો, પણ હું થોડોક મેશ કરી અને પછી જે આપણે અડદિયામાં નાખીશું. સાવ મેશ નથી કરતી હું, થોડો થોડો જ કરીશ. જે લોટ શેકેલો છે ને તેમાં આપણે આ ગુંદ ઉમેરી દેશું. ગુંદને આમાં મિક્સ કરી દેશું. ચાસણી પણ કટ થવા માંડી છે, આપણે ચેક કરી લઈએ. જો ફેલાતી નથી, એક તાર થવા માંડ્યો ને એક તાર આખો તાર થાય છે. હવે આ ચાસણી થઈ ગઈ છે, હું ગેસ ઓફ કરી દઈશ. અને આપણે આ ચાસણીને થોડી વાર માટે ઠંડી થવા દેશું. ગરમ ગરમ ચાસણી આપણે ઉમેરવાની નથી, થોડીક ઠંડી થઈ જાય ને પછી ઉમેરીશું. 1 નાની વાટકી કાજુ બદામનો ભૂકો કરીને ઉમેરેલો છે, કેમ કે ગ્રીવા ખાતી નથી. મેં એ શૂટ કરતા હું ભૂલી ગઈ છું, તો તમે આમાં જોઈ શકો છો હજી છે જેમાં. અને થોડીક હું કિસમિસ ઉમેરી છું, 15-20 દાણા. ગ્રીવા મારી કાજુ બદામ ઓછા ખાય છે એટલે મેં સાવ એનો ભૂકો કરીને ઉમેરેલો છે. તમે કટકા રાખવા હોય તો તે પણ નાના ટુકડા કરીને નાખી શકો. આપણે આ ચાસણી સરસ ઠંડી થઈ ગઈ છે, મેં એને 3-4 મિનિટ મૂકી દીધેલી. તો તમે જો સરસ ઠંડી થઈ ગઈ. હવે તે આપણે આમાં ઉમેરી દેશું ચાસણીને. અને આ બધી વસ્તુને આપણે આમાં મિક્સ કરી લેશું. સરસ ચાસણી આમાં મિક્સ થઈ ગઈ છે. પ્લેટ ઘીથી ગ્રીસ કરેલી છે ને તેમાં આપણે અડદિયો ઉમેરી દેશું. આ રીતે થપથપાવી અને આપણે તેને સરસ સેટ કરી લેશું. ઉપરથી હું પિસ્તાની કતરણ ઉમેરીશ, થોડીક બદામની. ને હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેશું, પછી આપણે તેને કટ કરી લેશું. અને 15-20 મિનિટ થઈ ગઈ છે, ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આને કટ કરી લઈએ. તમને જેવડી સાઈઝના પસંદ હોય તેવડી સાઈઝના અડદિયા બનાવી શકો તમે. અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે, આપણે તેને સર્વ કરીશું. તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાનો અડદિયા. તો અડદિયાની આજની આ રેસીપી તમને સારી લાગે
તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમને રોજ મળતા રહે. અને તમને હું એક ખોલીને પણ બતાવું કેટલો સરસ સોફ્ટ બનેલો છે. જો એકદમ સરસ સોફ્ટ બનેલો છે. આપણે એમાં ઓછા તારની ચાસણી બનાવીશું ને એટલે સરસ સોફ્ટ જ અડદિયો બનીને તૈયાર થશે. જો કેટલો મસ્ત એકદમ સરસ સોફ્ટ અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે અત્યારે શિયાળાની સ્પેશિયલ વાનગી અડદિયા પાક.